નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજની તારીખ 3/9/2025. તો કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારે પણ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે કરી છે આ મોટી જાહેરાત. તો મિત્રો, શું જાહેરાત કરી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ. દેશના 1.5 કરોડ કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. તો જેમ જેમ 8મા પગાર પંચની ચર્ચા વધી રહી છે, તેમ તેમ લાખો લોકોમાં નવી આશાઓ જાગી રહી છે. તો હવે બધાની નજર સરકાર પર છે કે આ વખતે શું ફેરફાર કરવામાં આવશે. તો ચાલો આજના સમાચારમાં આપણે જાણીએ કે કર્મચારીઓનો પગાર ક્યારે વધશે અને કેટલો વધશે મિત્રો. તો મિત્રો, 8મા પગાર પંચને લઈને હાલમાં ચર્ચાઓ છે તે ખૂબ જોરશોરથી ચાલી રહી છે, અને જેમ જેમ મોડું થઈ રહ્યું છે તેમ તેમ લોકોના મનમાં પ્રશ્નો પણ એવા આવી રહ્યા છે અને નવી આશાઓ પણ જાગી રહી છે કે આ વખતે પગારમાં અને પેન્શનમાં કેટલો વધારો થશે. તો હવે બધાની નજર સરકાર ઉપર છે કે સરકાર શું ફેરફાર કરે, ક્યારે ફેરફાર કરે અને કેટલો ફેરફાર કરે છે મિત્રો. તો વાત કરીએ તો પગાર પંચ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે તેમની જીવનશૈલી સુધારવા માટે એક શ્રેષ્ઠ તક છે. તો જેમ જેમ 8મા પગાર પંચની ચર્ચા વધી રહી છે, તેમ તેમ લાખો લોકોમાં નવી આશાઓ જાગી રહી છે. તો દરેક પગાર પંચ સાથે પગાર વધે છે અને આશા પણ વધે છે કે જીવનની મુશ્કેલીઓ થોડી ઓછી થશે. તો હવે બધાની નજર સરકાર પર છે કે તે આ વખતે શું ફેરફાર કરવામાં આવશે મિત્રો. તો મિત્રો, જેમ જેમ સમય વીતી રહ્યો છે, તેમ તેમ 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ તેજ થઈ રહી છે, અને તેવી જ રીતે લાખો પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓમાં આશાઓ પણ જાગી રહી છે. અને દરેક પગાર પંચ સાથે પગાર વધતો હોય છે અને આશા પણ વધતી હોય છે કેમ કે જીવનની જે મુશ્કેલીઓ હોય તે થોડી ઓછી થતી હોય છે. તો હવે બધાની નજર સરકાર પર છે કે આ વખતે શું મુખ્ય ફેરફારો કરવામાં આવશે. તો તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM ના સેક્રેટરી શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ કરવું જોઈએ. તો તેમનું કહેવું છે કે છેલ્લી વખત 7મું પગાર પંચ જુલાઈ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે તેની ભલામણો જાન્યુઆરી 2016થી અમલમાં આવી હતી, અને આવી સ્થિતિમાં આ વખતે પણ તે જ પેટર્નનું પુનરાવર્તન કરવું જોઈએ, જેથી કર્મચારીઓને સમયસર રાહત મળી શકે. તો મિત્રો, એક યુનિયન છે જે કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી છે એટલે કે NCJCM, આ એક કર્મચારી પેન્શનરોનું સંગઠન છે. તેમના જે સેક્રેટરી છે શિવગોપાલ મિશ્રા, તેમણે જણાવ્યું હતું કે 8મું પગાર પંચ 2026થી લાગુ કરવું જોઈએ અને તે જાન્યુઆરીમાં લાગુ કરવું જોઈએ, કારણ કે છેલ્લી વખતે જ્યારે 7મું પગાર પંચ લાગુ થયું હતું ત્યારે તે જુલાઈ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની ભલામણો છે તે 2016થી અને જાન્યુઆરી મહિનાથી અમલમાં આવી હતી. તો આવી સ્થિતિમાં આ વખતે પણ તે જ પેટર્નનું પુનરાવર્તન કરવામાં આવે અને તેથી કર્મચારીઓ અને સમયસર પેન્શનરોને પણ રાહત મળી રહે. તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 30થી 34% વધારો થઈ શકે છે. તો JCMએ કહ્યું હતું કે આ વધારો કર્મચારીઓ અને બજાર બંને માટે ફાયદાકારક રહેશે. જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, અને કર્મચારી સંગઠનો આ મુદ્દા પર સક્રિય છે, અને ઘણા રાજ્યોમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ મુદ્દો રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ બની શકે છે મિત્રો. તો મિત્રો, હવે આગામી સમયમાં ચૂંટણીઓ શરૂ થવાની છે, તો તેને લઈને અલગ અલગ રાજ્ય સરકારો પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને રાજી કરવા માટે અલગ અલગ જાહેરાતો કરી શકે છે. અને NCMએ એમ પણ કહ્યું હતું કે આ જે પગાર પેન્શનમાં વધારો છે તે કર્મચારીઓ, પેન્શનરો અને બજાર બંને માટે ફાયદાકારક રહેવાનો છે.
તો હવે જોવાનું એ રહે છે કે સરકાર આ માંગણીને કેટલી ગંભીરતાથી લે છે. તો શું જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થશે? શું લાખો કર્મચારીઓની અપેક્ષાઓ પૂર્ણ થશે? તો હાલમાં દેશભરની સરકારી કચેરીઓમાં એક જ ચર્ચા છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે. તો મિત્રો 8મું પગાર પંચ હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય છે અને તેને લઈને કર્મચારીઓ અને પેન્શનરોમાં એક આશાઓ પણ છે કે 8મા પગાર પંચમાં અસરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે મહત્વપૂર્ણ ફેરફારો થાય. તો હવે જોઈએ કે ક્યારે લાગુ કરે છે અને કયા કયા ફેરફારો કરે છે. તો મિત્રો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.